મને જરા પણ વિશ્વાસ ન આવ્યો કે આટલી સિમ્પલ અને સરળ રીતે ઓછી વસ્તુમાંથી આટલું સ્વાદિષ્ટ એવું જમવાનું બનીને તૈયાર થઈ જાય. તો આજે જે રેસીપી બનાવી છે તેને આ રીતે આપણે બનાવશું. પહેલાં તો એક વાસણ લેશું, તેમાં થોડું એવું તેલ લેશું, બહુ ઓછા તેલમાં બની જશે. તેમાં આપણે કાચી કેરી લેવાની છે. સિઝન જાય એ પહેલાં જરૂરથી આ રેસીપી ટ્રાય કરી લેજો. કાચી કેરીના 2 કટકા આ રીતે ગોઠવી અને આજુબાજુ આ રીતે 3 મોટી સાઇઝના ટમેટાં લઈ લીધા છે. ટમેટાની સાથે સાથે અહીં મેં 10થી 12 કળી લસણ અને 3 નંગ તીખા લીલા મરચાં લીધા છે. અહીં ખાસ તીખા મરચાંનો ઉપયોગ કરવો, જેથી ખાટી તીખી એકદમ ચટપટી એવી રેસીપી આપણી બનીને તૈયાર થાય, જેને તમે રોટલા, પરોઠા કોઈ પણની સાથે કે ભાખરી સાથે પણ એકદમ ટેસ્ટી લાગશે. તમારે આની સાથે બીજું કંઈ જ લેવાની જરૂર નહીં પડે એવી આ ટેસ્ટી રેસીપી બનીને તૈયાર થાય છે. આપણે બંને બાજુ તેને સારી રીતે શેકી અને એકદમ સોફ્ટ જ્યાં સુધી પાકી ન જાય ત્યાં સુધી આપણે ચેડવવાના છે. લગભગ આ 5થી 7 મિનિટની અંદર તૈયાર થઈ જાય છે. મીડિયમ ગેસની અંદર તમારે તેને શેકવાની છે. આ રીતે ઉપરથી ટમેટાની છાલને ઇઝીલી રિમૂવ થઈ જાય છે એ રીતે કાઢી લેવી તમારે. અને હવે આ થોડી ઠંડી થાય એટલે ચોપરમાં, મિક્સરમાં કે પછી તમે ખરલની અંદર પણ અધકચરી વાટી શકો છો. થોડી અધકચરી એવી આપણી આ હશે ચટણી તો ખાવામાં એકદમ જોરદાર લાગશે. હા, તો આપણી આ ચટણીની રેસીપીમાં આપણે થોડી ડુંગળી, થોડી કોથમરી અને 8થી 10 જો તમારી પાસે ફ્રેશ ફુદીનાના પાન હોય તો તમારે નાખવાના છે, નહીંતર સ્કીપ કરવાના છે. આ બધું ઉમેરી આપણે સરસ એવું એને તૈયાર કરી લેવાનું છે ચોપરની અંદર. હવે આપણે એમાં થોડા મસાલા ઉમેરવાના છે. તો અહીં મેં લાલ મરચું પાવડર, થોડું મીઠું અને થોડું સંચળ બંનેની માત્રા તમારે જોઈને ઉમેરવી. સાથે શેકેલા જીરાનો પાવડર અને સાથે ધાણા જીરું, અને તેની સાથે આપણે અહીં કાચું તેલ ઉમેરવાનું છે. કાચા તેલનો સ્વાદ ખૂબ જ જોરદાર લાગશે. આ ચટણી છે એ ઓળાને પણ ટક્કર આપે ને એવી બનશે. તમે જ્યારે ઓળો બનાવીને ખાતા હશો એવો જ સ્વાદ તમને આ ચટણીનો લાગશે. તો આ ચટણી બનીને તૈયાર છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો.